નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 15 એપ્રિલ 2025 મંગળવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। આણંદમાં ઘરફોડ અને લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે। શહેરમાં ધોળા દિવસે જાહેરમાં પાર્ક કરેલી કારમાંથી 6 લાખની લૂંટની ઘટના સામે આવી છે। અજાણ્યા ઈસમોએ કારનો કાચ તોડીને લૂંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આંકલાવ પોલીસે ફરિયાદના આધારે લૂંટારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પાટણના રાધનપુરમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી। થોડા દિવસ પહેલા જ રાધનપુર હાઈવે પર સ્થિત એક મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ચોરાયા હતા। આ ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। પોલીસે ચોરીની ફરિયાદના આધારે તપાસ કરી હતી, જેમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી। તેમણે આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા। આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું। ગુજરાતમાં કોમન સિવિલ કોડ (યુસીસી) કાયદો લાગુ કરવા સામે વાંધા સૂચનો રજૂ કરવા અંગેનો આજે છેલ્લો દિવસ હતો। આ દરમિયાન વડોદરામાં વકીલોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો। વડોદરા કોર્ટથી લઈને કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા। શહેરના વકીલો બેનરો અને પોસ્ટરો લઈને રેલીમાં જોડાયા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। દક્ષિણ ગુજરાતમાં વલસાડના મુસાફરો મુંબઈ તરફ જવા માટે વલસાડ-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનનો ઉપયોગ કરતા હતા। આ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હતી। વર્ષ 2020માં કોરોના કાળ શરૂ થતાં સરકારે આ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો હતો। કોરોના કાળથી ટ્રેન બંધ રહેલી ટ્રેનને ફરી શરૂ કરવા માટે વલસાડના ભાજપના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખીને માંગ કરી છે। ભુજના સરપટ ગેટ પાસે આવેલી જૂની જેલને પાલારા પાસે ખસેડવામાં આવ્યા બાદ ખાલી પડેલી જેલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો રાખવામાં આવ્યા હતા। આ વાહનોના ખડકલામાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતાં ધુંડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। પાલિકા હસ્તકના ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવતા પાણીનો મારો ચલાવીને 1.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। સોનગઢના નવા આરટીઓ પાસેના હાઈવે પાસેથી પિકઅપ ટેમ્પોમાં કાંદાની ગુણોની આડમાં મહારાષ્ટ્રથી કડોદરા ખાતે લઈ જવાતો 9 લાખ રૂપિયા 60,000ના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક સહિત પાયલોટિંગ કરનાર 2 જણાને ઝડપી પાડ્યા હતા। જ્યારે ટેમ્પોમાં દારૂના મુદ્દામાલ ભરાવી આપનાર 2 જણા અને આપનાર એક ઈસમને મળી 3 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે। વેરાવળમાં યુવકને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મળેલ નોટિસને લઈને મોટો હોબાળો મચ્યો છે। આઈટી વિભાગે વેરાવળના યુવકને 1 અબજ 18 કરોડની નોટિસ ફટકારી। ઇન્કમટેક્સ વિભાગ તરફથી આટલા મોટા રકમની નોટિસ મળતા યુવક ગભરાયો। યુવકે આઈટી વિભાગને આ મામલે લેખિતમાં જાણ કરતાં કહ્યું કે આ નોટિસને લઈને વધુ વિગતે તપાસ કરે। અમદાવાદની ખચાતી હોસ્પિટલના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હવે તેની સામે ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી છે। 6000થી વધુ પાનાની આ ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરાયો છે। 164 મુજબ 7 વ્યક્તિઓના નિવેદન લેવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે। 20 ઇલેક્ટ્રોનિક પુરાવા ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે। પીએમજયની એએસઓપી અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। આ ચાર્જશીટમાં સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે। બોલિવૂડ એક્ટર સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો। આ ઉપરાંત મહારાષ્ટ્રના વર્લી પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો કોલ આવ્યો હતો। પોલીસે કોલ મળતાની સાથે જ તપાસ શરૂ કરી દીધી હતી।
જેમાં પોલીસને વડોદરાના રવાલ ગામેથી ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા આવીને મેસેજ કરનારને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં મયંક પંડ્યા માનસિક રોગી હોવાનો ખુલાસો થયો હતો. યુવકના પરિવારે પોલીસને કહ્યું હતું કે મયંક પંડ્યા માનસિક રીતે અસ્થિર છે. તેની સારવાર ચાલી રહી છે. મુંબઈની વરલી પોલીસે ગુનો નોંધીને આ મેસેજ મુદ્દે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ યુવકને ટ્રેસ કરીને તેને હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. પોલીસે પરિવારજનોને 3 દિવસમાં આ યુવકને હાજર કરવા માટે જણાવ્યું હતું. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.